આ મહાપ્રભુજીના સંસ્કાર છે કે આવી વિપરીતતામાં પણ સુંદરતાનો અહેસાસ કરી લે. છેક રાસલીલા સુધી આપણને તો બેસવામાં થોડી તકલીફ હોય તોય મન ઠાકોરજીમાં ન રહે. ભીષ્મજી બાણસૈયા પર છે તોય મન ઠાકોરજીને છોડીને ક્યાંય જવા તૈયાર અને રાસલીલાની સુધી છેક રાસલીલા ગોપીઓને છોડીને પ્રભુ અંતર ધ્યાન થયા અને ગોપીઓ કૃષ્ણમય થઈ ગઈ. હે કૃષ્ણ કરતી કરતી ઉન્મત્ત બની ગઈ. કૃષ્ણ લીલાઓના અનુકરણ કરવા લાગી. એક પૂતના બને ને બીજી કૃષ્ણ બની એનો ઉદ્ધાર કરે, એક શકટ બને ને બીજી કૃષ્ણ બની એનો ઉદ્ધાર કરે. કૃષ્ણમય થઈ ગઈ. श्याम श्याम रटत हो श्यामा श्याम भई और श्यामा पूछत सखिन सो श्यामा कहां गई. श्याम 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 રટતા શ્યામા સખી પોતાને શ્યામ માનવા લાગે. એવું રામાયણમાં પ્રસંગ કહેતા ને કે જ્યારે સીતાજી પાસે હનુમાનજી આવ્યા વીંટી લઈને અને કહેવા લાગ્યા, સીતાજી અમને એક ડર છે. શું ડર છે? કે ડર એ છે, સીતાજી હનુમાનજીને કહે છે કે હનુમાનજી મને એક ડર છે. કઈ વાત છે? હું આખો દિવસ રામ 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 કરું છું તો ક્યાંક હું રામ બની જઈશ તો સીતાજી કહે તો હું રામ બની જાઉં તો મારો રામ સીતા વગર કઈ રીતે રહેશે? ત્યારે હનુમાનજીએ કહ્યું ચિંતા ન કરો, ત્યાં સીતા સીતા ચાલુ છે. તમે રામ બની જશો તો રામ સીતા થઈ જશે. અમારે તો માતા પિતા બંને એમને અખંડ રહેવાના. એમ ભીષ્મજી પ્રભુનું ચિંતન કરતા કરતા નશ્વર દેહને છોડી એક જેમ પક્ષી ખુલેલું પાંજરું જુએ અને એક અવસર દેખાય અને અવસર ઝડપી પાંખો ફેલાવીને ઉડી જાય એ ભીષ્મજી પાંખો ફેલાવી કૃષ્ણમય થઈ ગયા. બોલીએ ભીષ્મજી મહારાજ કી જય. ભીષ્મજીનો કયો ઉદ્ધાર થયો છે. અહીંયા પાંડવોનું રાજ્ય છે. ભગવાન દ્વારિકા પધાર્યા છે. અર્જુન ભગવાનને મળવા માટે પધાર્યા. થોડા સમય બાદ પાછા આવ્યા. અર્જુન જેવા લાગતા નથી. યુધિષ્ઠિરે પૂછ્યું તારું તેજ ક્યાં ગયું? કહ્યું કે ભગવાન અમને બધાને છોડીને સ્વધામ પધારી ગયા. યાદવા સ્થળી થઈ છે. યાદવનો સંહાર થઈ ગયો અને પ્રભુ પણ પધારી ગયા. પાંડવોએ નક્કી કર્યું કે ભગવાન વગર મળેલું સુખ હવે ભોગવીને શું કરવું. પરીક્ષિતને રાજા બનાવી હિમાલય તરફ પ્રયાણ કરીને પોતાનો મોક્ષ સાધ્યો છે. પરીક્ષિત રાજા બન્યા છે. ધર્માનુકૂળ શાસન કરે છે. એકવાર નગરચર્યા કરવા માટે નીકળ્યા ને એક દ્રશ્ય દેખાયું. એક બળદ અને એક ગાય. બળદના 3 પગ તૂટી ગયા છે અને એક પગ ઉપર ઉભો છે અને એની આ દશા જોઈને ગાય રડી રહી છે. એક રાજા શુદ્ર એ મારી રહ્યો છે અંતરથી બળદને. બાંધ્યો એ રાજાને, કોણ છે તું? મારા રાજ્યમાં આવું પાપ કેમ કરી શકે? ત્યારે કહ્યું હું કલિયુગ છું. ભગવાન સુદામ પધાર્યા એટલે મારા આવવાનો સમય થયો છે. બળદ બીજું કોઈ નહીં, ધર્મ છે. 4 માંથી 3 ચરણ તૂટી ગયા, 1 ચરણ પર ઉભું છે અને એની ધર્મની દુર્દશા જોઈ જે રડી રહી છે એ ગાય બીજું કોઈ નથી, એ પૃથ્વી છે. પૃથ્વીની દુર્દશા થાય ત્યારે ગાય ધર્મની દુર્દશા થાય ત્યારે પૃથ્વીની આંખમાં આંસુ આવે છે. મારા રાજ્યમાં તું ન રહી શકે, નીકળ બહાર. કલિયુગે કહ્યું કે સમયને કોઈ રોકી શકતું નથી. ઘડિયાળ બંધ કરી દેવાથી સમય થોડી રોકાય છે, એ તો વહેતો જ જાય છે. સમય રોકી ન શકાય, સમય કેવલ સુધારી શકાય. તમે સમયનો સદુપયોગ કરી શકો પણ સમયને રોકી ન શકો. તમે અહીંયા 3 કલાક બેઠા, સમયનો સદુપયોગ થાય. અહીંયા ન હોત તો કંઈક ને કંઈક દુરુપયોગ થાય. તમે સદુપયોગ કરી શકો. કાળને કોઈ રોકી શકતું નથી. મહારાજ, મારો આવવાનો સમય નિશ્ચિત છે. મને રહેવાના સ્થાન આપો. હું તમને શરણાગત થયો છું અને શરણાગતની રક્ષા કરવી રાજાનો ધર્મ છે. 4 સ્થાન આપ્યા. હિંસામાં કલિયુગ, વિચારમાં કલિયુગ અને દ્યુતમાં કલિયુગ. કહ્યું આ બધા સ્થાનો તો બધા ખરાબ છે, કોઈ સારું સ્થાન તો આપો. સુવર્ણમાં પણ કલિયુગ. જ્યાં નીતિનું ધન આવશે ત્યાં કલિયુગ ક્લેશ આવશે. રાજા પાછા ગયા. સારગહી રાજા હતા. એને થયું કે કલિયુગમાં બાકી બધા દુર્લક્ષણો છે પણ એક સૌથી મોટો સદલક્ષણ છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે સમાધિનામ તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તનાથ. જે અન્ય યુગોમાં યજ્ઞ, યાગ, તપ, સંયમ, સાધનાથી થતું હતું તે કલિયુગમાં કેવલ પ્રભુના નામ લેવા માત્રથી થઈ જાય છે. અને આમ સાર જાણી
અને રહેવાના સ્થાન આપ્યા. બીજા દિવસે અનિતિથી આવેલા મુગટને ધારણ કર્યા. જરાસંઘના મુગટને કલયુગને મોકો મળ્યો, રાજાના માથે ચડી ગયો. શિકાર કરવા રાજા ગયા. શમીક ઋષિના આશ્રમમાં પ્રવેશ કર્યો. શમીક ઋષિને થયું, તપ કરવા બેઠા હતા. રાજાને એમ થયું કે આ મને ઉભા થઈને માન ના આપવું પડે, એટલે નાટક કરે છે. કલયુગ માથે સવાર હોય ને ત્યારે કોઈની ભક્તિ પણ આપણને દંભ લાગે, કોઈની ભક્તિ પણ આપણને નાટક લાગે. પરીક્ષા કરીશ. મરેલો સર્પ પડ્યો હતો, લીધો, તીરથી ગળામાં વીંટળાવ્યો. ઋષિ તો ધ્યાનમાં છે, પણ ઋષિ પુત્રને આ સમાચાર મળ્યા, મારા પિતાનું અપમાન રાજાએ કર્યું છે. શૃંગી ઋષિ હાથમાં જળ લીધું, અભિમંત્રિત કરીને શ્રાપ આપ્યો. મહારાજ, તમે તો મરેલો સર્પ મારા પિતાના ગળામાં નાખ્યો. હું શ્રાપ આપું છું, આજથી 7મા દિવસે જીવતો તક્ષક આવી તમને દંશ દેશે, તમારું મૃત્યુ થઈ જશે. જ્યારે સમાચાર ઋષિને મળ્યા, કહ્યું કે રાજા તો ધર્મશીલ છે, આમ શ્રાપ કેમ આપ્યો? જાઓ, કોઈને મોકલો ને સમાચાર આપો કે રાજાનું 7મા દિવસે મૃત્યુ થવાનું. અને આ શ્રાપ કેવલ પરીક્ષિતને ક્યાં છે? આ શ્રાપ તો દરેકને લાગેલો છે. સોમથી રવિમાં જ મૃત્યુ થવાનું. 8મો દિવસ ક્યારેય કોઈને મળ્યો જ નથી. પણ આ પરીક્ષિતને ખબર છે કે 7 દિવસ મને કંઈ થવાનું નથી, મારું તો 7મા દિવસે મૃત્યુ છે. પણ મારે મરીને નથી જવું, મારે જીવીને જવું છે. મારે મૃત્યુને મહોત્સવ બનાવવું છે. મારે મૃત્યુને પ્રભુને મળવાનો અવસર બનાવીને જવું છે. મારે તો પ્રભુને ભેટીને જવું છે. મારે તો મૃત્યુના માથે પગ મૂકીને જવું છે. અને આમ જ્યારે નિર્ધાર કર્યો, વૈરાગ્ય જાગ્યો છે અને વૈરાગ્ય ધારણ કરી રાજા ચાલે છે ગંગાજીના કિનારે. એમ તો ગંગાજી પાપમાંથી મુક્ત કરાવવા માટે સક્ષમ છે, પણ આ પાપ એવું છે કે ગંગાજી પણ મુક્ત કરી શકે એમ નથી. કોઈ ગુરુ મળે તો પાપમાંથી મુક્ત થવાય, ભગવત પ્રાપ્તિ થાય. ગુરુની શોધમાં ચાલી રહ્યા છે. જો વિચાર કરો, પરીક્ષિત મહારાજે કોઈ પુણ્ય તો કર્યા નહોતા કે એને કથા મળે, કોઈ સંત મળે, કોઈના આશીર્વાદ મળે. પાપ જ કરીને આવેલા ને, કોઈ યજ્ઞ કરીને, કોઈ દાન કરીને તો આયા નતા કે એના પર વિશેષ કૃપા થાય. છતાંય સુખદેવજી રૂપે ભગવાન આવીને કૃપા કરી ગયા. કેમ? વૈષ્ણવની અધોગતિ ભગવાન પણ થવા દેતા નથી. ત્યાં એક અર્થ એમ કર્યો, આ પાંડવોનું સંતાન છે. જો ઘણીવાર આપણા દોષો હોય, પણ આપણા પૂર્વજોની ભક્તિ જોઈને પણ ભગવાન કૃપા કરી દેતા હોય. એટલે હંમેશા વડીલોને યાદ રાખવા, વડીલોની ભક્તિને યાદ રાખવા. જે પોતાના વડીલો પૂર્વજોના સત્કર્મોને ભૂલી જાય છે, એ આવતી પેઢીને પ્રેરણા નથી આપી શકતો. આપણા પૂર્વજો કેવા હતા, કઈ રીતે જીવી ગયા, કેવું ભક્તિમય, સાદાયમય, સુંદર, વ્યવસ્થિત એક વૈષ્ણવી જીવન જીવીને ગયા, એની પ્રેરણા આવતી પેઢીને આપવી જોઈએ. અને એટલા માટે વડીલોના ફોટા એ ઘરમાં હોવા જોઈએ, જેથી આપણી આવતી જનરેશનને એના દાદાનું નામ યાદ હશે, એની પ્રેરણા મળે. અહીંયા કહ્યું છે કે આ પાંડવોનો પુત્ર છે ને, અને પાંડવો પરમ ભક્ત છે. અને પરીક્ષિત મહારાજ એને સ્વીકાર પણ 10મા સ્કંદમાં કરે છે કે આ તો પ્રભુની કૃપા થકી અમે ઉગર્યા છે. એવી કૃપા અમારા પૂર્વજો પર પ્રભુની રહી છે. એટલે કે તમે ભક્તિ કરો છો તો એનું ફળ તમારી સંતતિને પણ મળે. આપણે ભલે એમ કહીએ કે જે કરે એ પામે ને એને જ મળે, જાતે જ કરવું પડે, પણ આપણે ત્યાં એ પણ વિધાન છે, આપણી કરેલી ભક્તિનું ફળ આપણા સંતતિઓને પણ મળતું હોય છે. અહીંયા શોધી રહ્યા છે પરીક્ષિત મહારાજ, કોઈ ગુરુ મને મળે, કોઈ સદગુરુ મળે જે મારો ઉદ્ધાર કરે. દરેકના જીવનમાં એક વ્યક્તિગત કોઈ એવો ગુરુ હોવો જોઈએ જેને યાદ કરતા જ મન પવિત્ર થઈ જાય, જેને યાદ કરતા પ્રભુ નિકટ લાગે, જેને યાદ કરતા જાણે ગંગાજીમાં સ્નાન કરીને પવિત્ર થઈ ગયા હોઈએ એવો ભાવ આવે. તેવું કોઈ સદગુરુ મળે જેથી હું ઉગરી જઉં આ પાપમાંથી. મેં અપરાધ કર્યો છે, સ્વીકારું છું, મેં પાપ કર્યું છે, મેં સ્વીકારું છે, પણ 7 દિવસ મારી પાસે છે, મારે તરી જવું છે, મારે મરીને નથી જવું, મારે તરી જવું.